ખૂબ આભાર પારસભાઈનો અને મેડમનો કે આવી સરસ પ્રેઝન્ટેશન બનાવીને અમારું એક મોરલ બિલ્ડિંગ કર્યું કે આવું કરવું જોઈએ અને અમને એટલા દ્રઢ વિશ્વાસ સાથે અહીંયાથી જઈશું કે આવું અમે કરી શકીશું એટલા દ્રઢ વિશ્વાસ સાથે જઈ રહ્યા છીએ. આ એક પર્સનલ વાત થયો. આપણા બધા માટે એક વાત કહું, એક નાનું ગામ હતું, એમાં એક દુકાન હતી. પહેલાં ખબર ને 2-5 રૂપિયાની વસ્તુઓ લાવે, 2-4 મહિનાનું કરિયાણું નહોતા લાવતા. તો એ દુકાનમાં એક ભાઈ વેચતો હતો, તેલ પડીનો ધંધો હતો. તો એક સાધુ મહારાજ આવ્યા ત્યાં આગળ અને એને કીધું કે લે ભાઈ આ એક વસ્તુ આપું છું, તું રાખ. તો કે મારે અત્યારે ટાઈમ નથી, પૂણા મૂકી દઉં ગોખલામાં, હું પછી આવું છું. 6 મહિના થઈ ગયા અને બાબા 6 મહિના પછી ફરીને પાછા આવ્યા અને પેલા કીધું કે ત્યાં એટલી જ મોટી લાઈન હતી, જ્યાં પહેલા લાઈન હતી એટલી જ લાઈન હતી અને પેલો હજુ એ જ ધંધો કરતો હતો તેલ પડીનો. પછી એણે કાઢીને બતાવ્યું કે જો આ પારસમણી હતો, સાહેબનું નામ છે ને પારસમણી હતો, અને આમ અડાડ્યું તો એ સોનું થઈ ગયું. તો પેલો કે હવે ખાલી એક કલાક કે અઠવાડિયું મૂકી જાવ કે હું બધું જોઈ લઈશ. તો કે ના, હવે તારો ટાઈમ પતી ગયો. આ એક પાઠ થયો. બીજી ગામમાં ગયા, બીજા પાછું આવી એક દુકાન હતી, ત્યાં એ જ તેલ પડીનો ધંધો ચાલતો હતો અને સાધુ બાબા ત્યાં ગયા. પણ એમને હવે યાદ આવ્યું કે પહેલાં આવું થયું હતું એટલે આને એક્સપેરિમેન્ટ પહેલાં બધા. તો કે છે તાર પાસે કશું સોનું અડાડવા જેવું, સોનું કરવા જેવું? તો કે આ લઈ લો ને, જે પડ્યું હોય થોડાક સ્ક્રૂ ગમે ત્યાંથી મળી જાય ખીલ્યું તો અડાડીને સોનું થઈ ગયું. પેલાની આંખો ચાલે, સારું જબરદસ્ત કહેવાય. લાવો કે મને આપો. તો કે તને આપવા જ આવ્યા છે, 6 મહિના રહેશે એટલે ઉતાવળ કરતો નહીં. અને બાબા કહેતા રહ્યા. અને 6 મહિના પછી આને કેવું, પહેલા દિવસે હતું તો કે હવે હમણાં આ લાઈન પૂરી થાય ને એટલે કરું છું. બીજા દિવસે થાય ને ખોલી દીધું, યાદ ના આવ્યું. પછી યાદ આવ્યું બપોરે તો કે આ લાઈન પૂરી થાય તો કરું છું. એમ કરતાં કરતાં 6 મહિના નીકળી ગયા. બાબા ફરી પાછા આવ્યા અને પેલાએ કીધું કે હવે અરે ઉભા 5-10 મિનિટ મને આપો, હું કરી દઉં કે આ લોખંડના બાટ તો પડ્યા છે એ તો હું સોનું કરી લઉં. પણ કે હવે તારો ટાઈમ પતી ગયો. તો આ છે ને આ પારસમણી છે, અડાડી લેશો તો સોનું થઈ જશે.